દોસ્તો, આ રહસ્યમય કહાની છેલ્લા સુધી જોજો. સવારનું છાપું ખોલતા જ અક્ષય આઘાત અનુભવ્યો. એની સાળી કલ્પનાનું અવસાન થયું હતું. એના સાસરિયાને જેલમાં મોકલ્યા હતા. સનસનાટી મચી ગઈ હતી. કલ્પના આમ તો બધી જ રીતે રોમદામ સાહેબીમાં હતી. પછી અચાનક આ પગલું કેમ લીધું? પૂરી માહિતી વાંચતા પહેલાં તો વિભાએ રડારડ કરી મૂકી. એ અમલ માવડિયો હતો અને એની માની ચઢાવણીથી જ આ બન્યું છે. ઓ મારી કલ્પુરે, આજુબાજુના પડોશી ભેગા થાય તે પહેલાં અક્ષયે વિભાને સંભાળી બેગ તૈયાર કરાવી. કલ્પનાના સાસરીએ જવા તૈયારી કરાવી. રડબસ ચહેરે કલ્પનાને યાદ કરતી વિભા રિક્ષામાં બેસતા ફરી રડી પડી. પડોશના કાંતાબેન પૂછવા આવ્યા, શું થયું વિભાબેન? ઓ મારી કલ્પુને મારી નાખી દે. ખાઈને પોક મૂકી વિભાએ રડવાનું શરૂ કરી દીધું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઘર સંભાળવાની તાકીદ કરીને અક્ષયે રિક્ષાવાળાને રિક્ષા ચલાવવાનું કહ્યું. શાંત પાણીમાં કાંકરો પડે અને જેમ એક પછી એક તરંગ વહેતા જાય તેમ છાપું વાંચીને અને કાંતાબેનના પ્રત્યક્ષ વર્ણનથી સોસાયટીમાં વાત વહેવા માંડી. વિભાબેનની બેન કલ્પનાનું ખૂન થયું. અમલ તો માવડિયો હતો. એનું ઘરમાં કશું ઉપજતું નહોતું. થયો હશે કંઈક ટંટો અને આવેશમાં આવીને રહેસી નાખી હશે. પાછા ડાયા થઈને એમ કહે છે કે કલ્પનાએ આત્મહત્યા કરી છે. શું કળજુગ આવ્યો છે? ધારી ન થાય તો જીવ જ લેવાનો. એની નણદો પણ જબરી હતી. પાછી કમાતી ધમાતી તેથી કલ્પનાને જાણે ગુલામ. ભાભી આ આપો અને ભાભી તે કરો. અમોલથી નાનો કમલ ને એનાથી નાનો નયન, રિટાયર્ડ હેડમાસ્ટર સસરા અને જમાદાર સાસુ. આટલા બધાની વચ્ચે એક માવડિયા પતિની પત્ની ટકે તો પણ કેટલું ટકે હે? આ તો એક દી થવાનું જ હતું. ચુસ્ત અને પ્રખર થાળીમાં ભાતમાં 11 કોળિયા જે લેવાનો. થોડો ઓછો પણ ભાત ન ચાલે અને થોડો વધુ પણ નહીં. જો ઓછો વધતો થઈ ગયો તો આવું જ બન્યું ને. સાસુને ડાયાબિટીસ એટલે સગપણ વિનાનું ખાવાનું કરવાનું. મોટી નણદને દમનું દર્દ એટલે એની રસોઈ તેલ વિનાની કરવાની. અને નાના બે દિયરો ખાવાના એટલા શોખીન કે ઘર તો જાણે હોટલ હોય તેમ રોજની નવી નવી વાનગીઓ બનાવીને ખાવા જોઈએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો. ખાનાર 8, રસોઈ 4 અને કરનાર 1. કેમ કે વહુ આવે એટલે ઘર ચલાવવાનું તો કામ એનું ને. દીકરીઓ નોકરી કરીને આવે એટલે થાકે અને સાસુ અલીબુન કલીબુન કરવામાંથી પરવારે ત્યારે રાંધે ને. વાતોના મમળો ફેલાતા ગયા. અક્ષયની ઓફિસમાં સ્ટાફ પણ આમ વિચારતો હતો. વિભા અને ઓટલા બેઠકમાં પણ કલ્પના અને તેની સાસરી ચર્ચાતી હતી. 2 કલાક ટેક્સીમાં રડતી કકળતી વિભા જ્યારે હોસ્પિટલમાં પહોંચી ત્યારે વૃદ્ધ માતા પિતા અને નાનો ભાઈ પ્રદીપ કલ્પનાના મૃતદેહની હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ થયા પછી આવવાની રાહ જોતા હતા. વિભાથી નાની અને કલ્પનાથી મોટી એમની ત્રીજી બેન દક્ષા ગાંડપણમાં આ જ પ્રકારે સળગી મરી હતી. તે પ્રસંગને યાદ કરી એની માતા વિલાપ કરતી હતી. મારી રક્ષા ગઈ પછી એની પાછળ આવા અકાળ મોતે કલ્પના ગઈ. હે પ્રભુ, આ શું થવા બેઠું છે? વૃદ્ધ રતિલાલની આંખો પણ રડતી હતી. એમના નાના ભાઈ એમને સાથત્વ આપતા હતા. અક્ષય વિભાના નાના ભાઈ પ્રદીપને બાજુમાં લઈ જઈને પૂછ્યું, શું બન્યું હતું? પ્રદીપ બોલ્યો, કાલે રાતે 10 વાગે ફોન આવ્યો. કલ્પનાબેને ગળે ફાંસો ખાધો છે. એમને બચાવીને હોસ્પિટલમાં લઈ ગયા છે. સિરિયસ છે. તમે ચાલો. એટલે બા અને બાપુજીને લઈને અને અહીં આવ્યા ત્યારે ખબર પડી કે બેન ખલાસ થઈ ગઈ હતી. સામે એના પડોશીઓમાંથી કોઈએ ફરિયાદ કરી કે કલ્પનાબેનનું મૃત્યુ શંકાસ્પદ છે. તેથી પોલીસ તપાસ શરૂ થઈ. નહીંતર બધું ભેલાઈ જ જતે. પણ બેને આવેશમાં આવી જઈને તો આવું નહીં કર્યું હોય ને. શું અક્ષય કુમાર, તમે પણ આવું બોલો છો? ગળે ટૂંપો દઈને પહેલાં મારી નાખી હશે અને પછી બતાવવા ખાતર ગાળીઓ લટકાવ્યો હશે. ખેર, ચાલો, જે થયું તે હવે બાપુજી અને બાને સંભળાવવાના છે. વિભાથી તો કંઈ થશે નહીં. તો હિંમત રાખજે. તમે પોલીસને શું સ્ટેટમેન્ટ આપ્યું? જે મેં સાંભળ્યું હતું તે બધું જ કહ્યું છે. અમલ કુમારનું ઘરમાં કંઈ ઉપજતું ન હતું અને ઘરમાં એને સાસરિયાના ત્રાસ દેતા હતા. પછી વધારે કંઈ એમણે પૂછ્યું તેટલું બધું કહ્યું. એના સાસરિયાનું શું સ્ટેટમેન્ટ છે? બધા એક જ સરખું ગાણું ગાય છે. મોટી બેન પિક્ચરમાંથી આવે પછી જમવાની વાત હતી. અમોલ કુમારને ભૂખ નથી કહી વાર્તાની ચોપડી વાંચવા બેઠો અને કલ્પુબેન ઉપર ગયા. પછી અડધો 1 કલાક થયો અને અમોલ કુમારે ઉપર જઈને જોયું તો કલ્પુબેન લટકતા હતા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એમણે ઉતારીને ડૉક્ટરને બોલાવવા નાના ભાઈને મોકલ્યો. ડૉક્ટરે કેસ હાથમાં ના લીધો અને ટેક્સી કરી હોસ્પિટલમાં લાવ્યા. ઘરેથી ગોખીને જ લાવ્યા છે એવું કોન્સ્ટેબલ કહેતો હતો. પ્રદીપ એકલી
કડવાશથી બોલ્યો ત્યાં મૃતદેહ બહાર આવ્યો અને રડારોળ શરૂ થઈ ગઈ. વિકૃત મોઢું, આંખ અને જીભ બહાર નીકળી ગયેલી અને વાટ કાપતી ચાદરમાં લપેટેલા કલ્પનાના દેહને જોઈને અક્ષયને પણ કમકમિયા આવી ગયા. ઘરના બધા હતા છતાં હિંમત કરીને મૃતદેહના કાગળિયા પર સહી કરી અને શમશાને લઈ ગયા. સળગતી ચિતામાં ધ્રુમ શેરો બનીને ઉદ્ધવગામી કલ્પના સ્વર્ગસ્થ બની ગઈ. વિભાના કુટુંબની આ લાક્ષણિકતા હતી. તેઓ અતિશય ભાવુક, લાગણીશીલ અને વધુ પડતા વિચારો કરતા. એથી જ ઘણી વખત છબરડા પણ થતા. રક્ષાનું અસ્થિર મગજ થવાનું કારણ પણ આ જ હતું. દોસ્તો, રહસ્ય હવે ખબર પડશે. કહાની છેલ્લા સુધી જોજો. ઘણી જ ભાવુક અને નિર્મળ છોકરી હતી, પરંતુ એક દિવસ નાની વાતમાં એને ઓછું આવી ગયું. એના નિર્દોષ હાસ્યને રતિલાલે ટોક્યું. રક્ષા, હવે તું ઉંમરલાયક થઈ. આમ શેરીના છોકરાઓની વાતો સાંભળીને હસીએ ના અને એકદમ ગંભીર બની ગઈ. અને વિચાર્યું, બાપુજીને અમારા ઉપર વિશ્વાસ નથી. અમને કઈ એવા સંસ્કાર આપ્યા છે, અમે કઈ ભાગી જવાના હતા અને શેરીના છોકરા તો ભાઈ કહેવાય. બાપુજીને અમારા પર વિશ્વાસ નથી. એને રડવું આવી જતા રહી ગયું. એની વિચારધારાએ કાબૂમાં રાખવા જતામાં તો ઘણી આગળ જતી રહી. એમને એમ થયું હશે કે એમની દીકરી આડે રસ્તે ચડી ગઈ, પછી દુઃખી થઈ ગઈ, પછી પાછી આવી. એમને નીચા જોણું થયું. નાની બેન કલ્પના અને પ્રદીપ ઉપર એમના છાંટા ઉડશે. આ શું તેમણે વિચાર્યું. રતિલાલને આ વાતનો નોંધ સુદ્ધા પણ નહીં, પરંતુ એક દિવસે ખડખડાટ હસી. 15 દિવસના ગંભીર મૌન પછી ખડખડાટ હસતી રહી. કારણ વગર મલકતી રહી. ત્યારે ડૉક્ટરોએ તેને ગાંડી જાહેર કરી દીધી. રતિલાલને જોઈને અચૂક હસતી, ખડખડાટ હસતી, જાણે કહેતી ન હોય, બાપુજી તમને તમારા લોહી ઉપર વિશ્વાસ નથી. દવાની અસરો થતી તો ક્યારેક હતા ત્યાંનો અનુભવ થતો. બરોબર 2 વર્ષે ભર બપોરે તે કેરોસીન છાંટીને કામ તમામ કરી દીધું. ત્યારે તે દુઃખદ પ્રકરણનો પડદો સમ્યો. રતિલાલ કહેતા પણ ખરા, છોકરી સાપનો ભારો છે. જીરવાય પણ ના અને સહેવાય પણ ના. ખરું પૂછ્યું તો આ બધું પડતું ભાવુક અને લાગણીશીલ હોવું અભિશાપ નથી. અક્ષય અમોલને અને તેના કુટુંબને મળવા જવા જતો હતો, પણ તેના પગ અચકાતા હતા. તે દિવસે એક પત્રકાર તેને મળીને કંઈક વાત કઢાવવાના પ્રયત્નમાં હતો. ત્યારે અક્ષય એકદમ પૂછ્યું, તમે અમોલને મળ્યા? એ શું કરે છે, શું કહે છે? પત્રકારે ઠંડા કલેજે કહ્યું, તમારે એ જાણવું હોય તો હું જરૂર તમને કહીશ, પરંતુ તે પહેલાં હું તમને કંઈક પૂછવા માંગુ છું. તે કહેશો? હા જરૂર, પણ મારે એમની બધી ઘટના સાંભળવી છે. તે પહેલાં કહો. જરૂર કહીશ, પણ મને એ કહો, 2 મહિના પહેલાં અમોલે તમને એની ટ્રાન્સફર કરવાની વાત કરેલી. હા, પછી શું થયું? તે તો મને ખબર નથી. તમે શું માનો છો? આ ખૂન છે કે આત્મહત્યા? મને કેવી રીતે સમજાય? તમારી સાસરી પક્ષે આને ખૂન જ છે કે આત્મહત્યા તે સાબિત કરવા કે કરાવવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. તેથી પૂછું છું, પોલીસ શું કહે છે? તે તો પોસ્ટમોર્ટમના રિપોર્ટ ઉપરથી ખબર પડશે. મારા સસરા રતિલાલ એકદમ સરળ અને નિખાલસ માણસ છે. તેથી અમને જે વૈવાહિક લાગ્યું હશે તે કર્યું હશે. હાલતો અને મૃતદેહને અગ્નિદેહ લઈને આવ્યા છીએ. તેથી આ વાતની ચર્ચાનો દોર અટકાવીએ અને મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ તો. પણ તમારે અમોલના પ્રત્યાઘાતો જાણવા હતા ને? હા, સાચા પ્રત્યાઘાતો. કોઈ પણ રંજાડ કે આડંબર વિનાના આપણે કાલે બેસીને આ વિશે ચર્ચા કરીએ તો. ભલે. બીજે દિવસે રિપોર્ટરની તો જરૂર જ ના પડી, કારણ કે છાપું બધું જ કહેતું હતું. અમોલની વ્યવસ્થિત તસવીર, એના કુટુંબના દરેક જણને રિમાન્ડ ઉપર લેવાયા, આઈ ડિરેક્ટર પાસે લઈ જવાયા. દરેકને ફેરવીને એક જ વાતો કહી. વકીલો, પોલીસો, પત્રકારોની ભાષામાં એ ખૂન હતું. રતિલાલની જુબાની લેવાઈ નથી. અક્ષયની વાતોને મહત્વ અપાયું હતું. બદલી શા માટે કરાવવાનો હતો? પ્રદીપને નાની ઉંમરનો ગણી તેની આત્મહત્યાની કે મૃત્યુની ઘટનાને નવા કાયદાઓ પ્રમાણે કડક પગલે લેવાતી હતી. અમોલના પિતાજીની હેડમાસ્ટર તરીકેની કલંક રહિત કારકિર્દી, ઘરમાં સસરા કરતાં પણ વધુ કમાતી મોટી બહેનનું વર્ચસ્વ અને માવડિયા અમોલની બદલી કરવાની ચેષ્ટાએ વાતને ગૂંચવી નાખી હતી. અડધા એને ખૂન કોર્ટમાં સરકારી વકીલે જાતની ઉલટ તપાસો લીધી. બદલી કરાવવાની ચેષ્ટા વિશે સંતોષકારક જવાબો ન અપાયા. અમોલને એક જ વાત હતી, તે નિર્દોષ હતો. તેને ખબર નથી. તેને તો કલ્પનાને બચાવવાની કોશિશ કરી હતી. રતિલાલને સરકારી વકીલે બહુ ઉશ્કેર્યો. તમારી છોકરીનો ખૂની એમને એમ છટકી જશે. તમે કેસ કરો, તમે એના વિરુદ્ધના પુરાવાઓ આપો, કંઈક કારણ આપો, પરંતુ રતિલાલે મચક ના આપી. જનાર જતું રહ્યું છે. હવે દાટેલા મળદા ઉખેડવાથી શું ફાયદો?
દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. વિભાની વાતો અને મારા સ્ટેટમેન્ટથી પણ કંઈકને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો, પણ પાણીનું નામ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ફક્ત એટલું જ કહેતો હતો કે શ્વાસનળી પરના દબાણને કારણે મૃત્યુ થયું છે. વધુ ફોરેન્સિક રિપોર્ટ ઉપર રાહ જોવાની હતી. અમૃતલાલ હેડમાસ્ટર તરીકે સરળ અને ભીરુ ગણાતા હતા. જેલના સળિયા પાછળ 4 દિવસ અને 4 રાત કાઢ્યા પછી એમની ઉંમર અચાનક વધીને 80 જેવી લાગતી હતી. તે નવરા વિચારતા હતા, આ છોકરી મારા ધોળામાં ધૂળ નાખી મારા છેલ્લા વર્ષોની આબરૂ ધૂળમાં મિલવી દીધી. હવે પાછળ કમળ અને નયનનું શું થશે? તેનાથી પણ આગળ આ છોકરીઓનું શું થશે? તેમની નોકરી તો જતી રહેશે અને એનાથી આગળ મારો અમોલ ફાંસી થશે. આજીવન કેદ. ભાઈ ડૉક્ટરનો રિપોર્ટ શું હશે? મારું કુટુંબ ખેદાન બેદાન કરી નાખ્યું. આ છોકરી આ તે શું કર્યું? આંખમાંથી ટપ ટપ સરતા આંસુ, એક વેદના, કશું ન કરી શકવાની બેચેની અને લાચારીના પ્રતિબિંબ સ્વરૂપ હતા. અમોલ જુદી કોઠડીમાં હતો. કમલ અને નયન અમૃતલાલની સાથે હતા. દરેક ઉપરનો આરોપ જુદો હતો. અમોલની મમ્મી કેસરબેન તથા બહેનો અવંતિકા અને કામિની પણ જુદી જુદી જગ્યાએ હતા. અવંતિકા સૌથી મોટી અને અમૃતલાલની લાડકી હતી. મોટી બહેન હતી ચકોર અને શિસ્તની આગ્રહી. મોટી હોવાને કારણે નાના બધા ભાડુઓ ઉપરનું વર્ચસ્વ એનું જબરજસ્ત હતું અને અમૃતભાઈ પણ એને માનતા. નોકરી કરતી અને ઘરમાં દીકરી બનીને રહેતી. એને પગલે કામિનીને પણ નોકરી મળી અને અમોલ પણ એની જ લાગવગી નોકરીમાં સ્થિર થયો. તે શનિવારે અડધો દિવસની નોકરી કરીને અવંતિકા અને કામિની ઘરે આવ્યા. નજીકની ટોકીઝમાં કામિનીના ફેવરિટ હીરોનું ફિલ્મ લાગ્યું હતું. તેથી થોડોક આરામ કરીને ભાભીને જમવાનું બનાવવાનું મેનુ કહીને 2 બહેનો અને નાનો નયન તે ફિલ્મ જોવા નીકળી ગયા. 6 થી 9નો શો હતો. કેસર અને અમૃતલાલ મંદિરે ગયા હતા. કમલ મિત્રોમાં નીચે શેરીમાં ટોલ ટપ્પા કરતો હતો અને થાકેલો અમોલ ઘરે આવ્યો. ઘર સુમસામ હતું. કલ્પના એકલી ભાખરી વણતી હતી. અમોલે લાડથી પૂછ્યું, કેમ કલ્પુ, આજે ઘર સુમસામ છે? ખીન વંદને કલ્પનાએ કહ્યું, અમોલ, ઘરમાં હું તો કામવાળી માત્ર છું. મને ઘરની શું ખબર? કેમ આવું બોલે છે? તો શું બોલું? પારકી છોકરીને આણીને દુઃખી જ કરવાની ને. અરે એવું તે કંઈ હોતું હશે? મોટી બેન અને કામિનીબેન પિક્ચરમાં ગયા. મને સહેજ મદદ કરીને એટલું પૂછ્યું હોત કે ભાભી તમે પણ ચાલો ને, તો પણ કહી હું એ લોકોની સાથે જવાની ન હતી અને જાત તો પણ હું ખોટું શું હતું? ઘર હતું, બધા હળીમળીને રહે, આનંદ પણ કરે. પણ ભાભી આજે મારે શનિવાર છે, ફરાળી નાસ્તો બનાવી રાખજો અને મોટી બેન માટે ગરમા ગરમ ખીચડી હશે. ચાલ, એવું તો ચાલ્યા જ કરવાનું. આપણે કાલે જઈશું. ના રે, કાલે તમને ઘરમાંથી કંઈ એમ કોઈ છોડવાનું નથી. જો કલ્પુ, સંયુક્ત કુટુંબમાં આપણી અનુકૂળતા તો ના જ ચાલે ને. આખા ઘરમાં બધાની અનુકૂળતા ચાલે, એક મારી જ અનુકૂળતા ના ચાલે. હવે તમને હું કેમ સમજાવું? કલ્પનામાં આકળા થઈને તે ન ચાલે. તારા ઘર કરતાં અહીંનું વાતાવરણ જુદું છે એટલે તને તકલીફ થાય તે સ્વાભાવિક છે, પરંતુ ધીમે ધીમે શું સારાવાના થશે. તમારાથી શેક્યો પાપડ પણ ભંગાવાનો નથી. કાલે સવારે પૂછશો અને મમ્મી કહેશે મોટી બહેનને પૂછ અને મોટી બહેન કહેશે ના એટલે ચૂપ થઈને બેસી જશો. અરે પણ કાલ સવાર તો પડવા દે. એની અત્યારથી વિચાર શું કામ કરે છે? આ તો રોજનું છે. તમને હું ક્યાં પરણી? મેં તો શું ધાર્યું હતું ને કેવા નીકળ્યા તમે? દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શું ધાર્યું હતું તે? ઘરમાં મોટા દીકરા તરીકે તમારું વર્ચસ્વ હશે, પણ તમારી તો દશા જુદી જ છે. માને પૂછ્યા વિના પાણી પણ નથી પીતા. કલ્પના, તું વધુ પડતું વિચારે છે. વધુ તો તને શું કહું? સમજુ છું તને તકલીફ પડે છે, પણ હું કંઈ કરી શકું તેમ નથી. માને પૂછ્યા વિના સાહ માવડિયા છો. અમોલ, તમારે તો પરણવું જ ન જોઈએ. ભલે વધુ ગુસ્સો આવે અને કંઈક વધુ સાથ વણશે તે પહેલાં. અમોલ નીચે ઉતરી ગયો. 8 સાડા 8 પાછો ફર્યો ત્યારે તેને લાગ્યું કલ્પના વિચારોમાં ભગ્ન હતી. એના બાપુજી આગલા રૂમમાં બેસીને છાપું વાંચતા હતા અને અમોલને જોઈને કેસર બોલી, પાછું આજે વચક્યું છે ખરું છે? આ ગામડાનું ડોબું આટલું સમજાવીએ છીએ છતાં સુધરતું જ નથી. અમોલ મનમાં સમસમી ગયો. એને બોલવાનું મન તો થઈ ગયું. એ ડોબું નથી. તમે નવા સાસુ છો અને વધુ પડતા સાસુપણાથી દબાવો છો. પણ કટુતા વ્યક્ત થવા દીધા સિવાય શિષ્ટાચારથી એટલું જ બોલ્યો, સૌ સારાવાના થશે અને થોડો સમય તો આપો. અમૃતલાલને આ ન સમજાયું. શું ધૂળ સમય આપે? તેજીનો ટકોરો અને ગધાડાને ડફણા. આ બીજી કક્ષામાં છે. બીજો ચાબખો. અમોલ આદત પ્રમાણે સહી ગયો. એ વારંવાર સમજાવતો. કલ્પના પણ તેની દરેક સમજાવટોમાં એની બુદ્ધિ વાપરતી, તેથી ધાર્યું પરિણામ આવતું નહીં. ત્યાં કલ્પના આવી. એને પૂછ્યું,
થાળી પીરસું? ઉદ્વિગ મને અને ચચરાટી સાથે અમોલે કહી દીધું, હમણાં નહીં, મોટી બેન આવે પછી બેસીશું. એલર્જી થાય તેવી વસ્તુ જ વારંવાર ખવાય તો જેમ એલર્જી વધી જાય તેમ અચાનક જ મોટી બહેનની વાતના સંદર્ભથી કલ્પના શુદ્ધ થઈ ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમોલ નવલકથા લઈને તે વાંચવામાં મન પરોવી રહ્યો હતો. એનાથી મા બાપની આ ટકોર સહન થતી નહોતી. આખરે કલ્પના તેની પત્ની હતી. તેના વિશે ઘસાતું બોલાય તે તેનાથી સહન થતું ન હતું, પણ એ શું કરે? અંદર બળવો કરવાની હિંમત ભેગી કરતો હતો, પણ સમય આવે ત્યારે તેને વિચાર્યું, બદલીની અરજી આપી દીધી હોત તો ઠીક. વાત આ બાજુ કલ્પનાના મનમાં ક્રોધ જ્વાળામુખી બનીને ફાટ્યો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો. ઘરમાં બધાનું ચાલે, એક મારું નહીં. અમોલ પણ હુકમ કરે તે મને ન સમજે તે ચાલે? એને મારી સાથે જમવું જોઈએ ને? એને આટલું સમજાવું છું છતાંય તેને એનું ઘર દેખાય છે. માં, મોટી બહેન, કુટુંબ જ વાલું હતું તો મને પરણ્યો શું કામ? માવડિયા આવા માણસ સાથે જિંદગી કેમ કઢાય? કાલે ઉઠીને એનું કુટુંબ કહે કે કાઢી મૂક અને મારી ના ખાને તો એક જણ નહીં 5 જણા બકરા અને કૂતરું કહે તો બકરું કૂતરું બની જાય, એવો ન્યાય છે? આ તો માનો કે ન માનો, અહીં તો સરને આવ અથવા કપાઈ જાવ જેવો ન્યાય છે. એમનું કહ્યું ના માને એટલે ગામડાનું ડૂબું અને ગધેડું. એને રડવાની ઈચ્છા થઈ આવી, પણ રડાયું નહીં. આ જિંદગી પ્રત્યે એકદમ નફરત થઈ આવી. એને એના ઘરે જતા રહેવાની ઈચ્છા થઈ આવી. પછી પાછી પડી અને આશરે કેટલા દિવસ ફરી પાછું અહીં જ આવવાનું ને? આજ નરકમાં ને? એના કરતાં ચાલ રે જીવ, જિંદગીની કેદમાંથી મુક્તિ જ મેળવી લઈએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ને. એને ઉપરની ઈસ ઉપર સાડીનો છેડો નાખ્યો, એને ગાંઠ બાંધી નીચે રેડિયો મોટો થયો. કમલનું કોઈક ડિસ્કનું ગીત આવતું હતું અને કલ્પનાના હુકારા ડચકારા ડિસ્કોના ધૂમમાં દબાઈ ગયા. સામી બારી હતી. અશ્વિને ચીસ પાડી, પણ ત્યાં સુધીમાં તો અમોલ ઉપર આવી ચૂક્યો હતો. પછી ઘરમાં શમશાન વત શાંતિ પથરાઈ ગઈ. બારણા પીડાઈ ચૂક્યા હતા. અમૃતલાલ, કેસર, અવંતિકા, કામિની, કમલ, નયન, અમોલ બધા ગુમસુમ મૃત કલ્પનાને જોતા હતા. આંખોમાંથી ધુક્કાર અને ગુસ્સો નીકળતો હતો. અમોલ રડબસ બનીને કલ્પનાની ઉતાવળ ઉપર આંસુ સારતો હતો. બનાવકાળ બની ગયું હતું. હવે બચવાની જીજી વિશા જોર કરતી હતી. કમલને ડૉક્ટરને બોલાવવા મોકલ્યો. બધું સીધું પાર ઉતરી જાય તેવા મનમાં તાણાવાણા શરૂ થઈ ગયા. અશ્વિને નીચે જઈને જોરથી બૂમો પાડી, ઉપર કલ્પનાને મારી નાખી છે. ઘર બહાર મોટું ટોળું વળી ગયું. અવંતિકાને પહેલી વાર અફસોસ થયો. પડોશી જોડે ગુસ્તાખી કરવાનો એણે અશ્વિન વિશે ગમે તેમ બોલીને તેનો વિવાહ થતો અટકાવ્યો હતો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અમોલને વધુ 9 દિવસના રિમાન્ડ ઉપર લેવાયો. આગોતરા જામીનોથી કામિની, અવંતિકા તથા નયન છૂટી ગયા, પરંતુ ઘરના સમયે ઘરમાં હાજર 4 જણાની કેલ લંબાતી ગઈ. વકીલો, જેલરો પોલીસોની આંખોમાં રેલી કકરાડી તેમને વારંવાર ખૂની હોવાનો અહેસાસ કરાવતા હતા. અમોલને તેની કાયરતા ઉપર ધિક્કાર છૂટતો હતો અને સાથે સાથે કલ્પનાના વિચારીપણા ઉપર પણ નફરત થતી હતી. એને જરૂર બા અને બાપુજીની ચર્ચા સાંભળી હશે. લોખંડ ગરમ તો હતું જ અને પાછા લોકોના શબ્દો પણ કણા સહેજ ઉતરે નહીં. પણ હવે શું? આ તો દરેકને પોતપોતાના કર્મોની સજા મળે છે ભાઈ. તેનું મન ઉદ્વિગ ગ્રંથાથી બોલ્યું, પતિ તરીકે પત્નીનું રક્ષણ કરવું એ તારી ફરજ છે, તેમ પુત્ર અને ભાઈ તરીકેની કુટુંબ પ્રત્યે તારી ફરજ છે. તેમજ એની નજર સમક્ષ હસતી કલ્પના, સંવનન કરતી કલ્પના અને છેલ્લે રડતી ભારે હૈયે સમજાવવાની મથામણ કરતી કલ્પના ઊભી થતી ગઈ અને એ ધ્રુસકે રડતો રહ્યો. અમૃતલાલ એની આચાર સંહિતામાં જ મગ્ન હતા. તે કલ્પનાને દોષી ઠરાવતા હતા. પોતાના ઉપર આવી પડેલી આફતો માટે જવાબદાર કલ્પના હતી, પરંતુ તેમના હૃદયમાં એક ભયનું લખલખું જરૂર રહેતું હતું અને તે અવગતે ગયેલ કલ્પનાનું ભૂત એમને જીવવા નહીં દે. ખડખડાટ હસતી કલ્પનાનો ચહેરો એમને ડરાવતો હતો. તે કહેતો હતો, અમૃતલાલ, માસ્તર થઈને શિસ્તના પાઠો શીખવ્યા, પણ દીવા તળે અંધારું ખરું ને? તમારા દીકરા દીકરીઓને શિસ્તના પાઠ કેમ ના આપ્યા? એમને એકલા પટે કેમ બનાવ્યા? હું તો બીજી કક્ષામાં કેમ? અને આપ જાતે બની બેઠેલા જજ કેમ? ખરું ને? કદી વિચાર્યું કે આમ કરવામાં ન્યાય ક્યાં છે? કેસરને પણ આવું જ થયું હતું ને? સંતાનો પ્રત્યેના મોહમાં અંધ બનીને વહુ પ્રત્યે અન્યાય કરતી હતી તેનો અહેસાસ એને થઈ ગયો. જેવી કામિની તેવી કલ્પના, તેવું વ્યવહારના મોઢે તો બહુ હેતથી બોલી હતી, પણ પછી
વહુ થઈને આવ્યા છો, કામ કરો. અમારી સાસુ તો સહેજ ઘણી તરફ ટૂંકવા પણ નહોતી દેતી અને તને ન તો જુદી જોઈએ. કલ્પના એની સામે બોલતી તો નહીં, પણ પાછું વળીને મોઢું બગાડતી અને બબડતી. તમારા વખતમાં ગાંડા જોડીને પિયરમાં જતા અને હવે તો ચંદ્રમાં જવાનો સમય આવ્યો છે. દોસ્તો, વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. કેસરની નજર સામે કલ્પના બા, મને તમે અન્યાય કર્યો છે અને કેસરનું અજાગૃત મન એ વાત સાંભળી શરમથી ઝૂકી જતું. વિચારથી સાસુ થવામાં એને પાછું વળીને નથી જોયું. દીકરો મારો છે, તું મારા કયામાં રહીશ તો જ મારો દીકરો તને મળશે જેવી બાલિશ ચેષ્ટાઓમાં તે હતી. પહેલી વાર સાસુ બની હતી ને તેથી અવંતિકા કે કામિની સાસરે ગઈ હોત અને એની સાસુ એને દુઃખ દેતી હોય ત્યાર પછી એને આ વર્તનનું દુઃખ કહેવાય તેનું જ્ઞાન થયું હોત. પણ આ તો હલકા અને હવાલદાર મળી સરકારી વકીલ આત્મહત્યાને ખૂનમાં ઠરાવતા બહુ જ પ્રયત્નો કર્યા. અશ્વિન અને પડોશીઓની જુબાન, અમૃતલાલનો કડક શિસ્ત પ્રત્યેના આગ્રહો, કિશોરના બિનજવાબદાર વહુને નકામી ઠેરવતા અભિપ્રાયો, અવંતિકાની અને કામિનીની ઉદ્ધત વર્તણૂકો, અમોલનું માવડિયાપણું જેવી અનેક બાબતો તેમની વિરુદ્ધમાં હતી. ફોરેન્સિકનો રિપોર્ટ પણ મદદરૂપ નહોતો. બચત પક્ષે કરેલા દરેક પ્રયત્નો તેમને ખૂન કરવા અંગે કોઈ સબળ કારણો નથી એમ કહી મૃત્યુદંડને બદલે આજીવન કેદની વાત દોહરાતું હતું. અક્ષય, રતિલાલ, પ્રદીપની વાતો નરવા કુંજરવા જેવી સાબિત થતી હતી. આ ટ્રાયલ દરમિયાન માનસિક ત્રાસો અસહ હતા. અમોલ ઉપર તાકી રહેતો. જજની ખુરશી ઉપરના નેતાની તસવીરમાં કલ્પના વારંવાર ડોકાતી હતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હસતી અને અમોલને કહેતી હતી, મારા ભોળા રાજા આવ, તને હું ઝંકું છું. સમાજના કુટુંબના વલણોથી દૂર આવ. એ આપનું સ્વર્ગ છે, એ ફક્ત હું જ છું અને તું જ છે. તારે આવવું પડશે. રાજા, ભોળા રાજા, તારા મારા રાજા, આવ, તને તારી કલ્પનું બોલાવે છે. ચાલ્યો આવ. જજમેન્ટના દિવસે જજે બધાને નિર્દોષ જાહેર કર્યા. યોગ્ય પુરાવાઓને અભાવે તથા ખૂન અંગે સબળ કારણોનો અભાવ જોઈ તેમને છૂટા કર્યા. આજે પણ અમોલને આકાશની અટારીમાં કલ્પના દેખાય છે. પહેલાં હસે છે, પછી ધ્રુસકે રડે છે. અમૃતલાલે રતિલાલની માફી માંગી. કેસરને પક્ષપાત છે. અવંતિકા અને કામિની નોકરી કરે છે, પણ દિવસમાં 2 વખત તો સાંભળે જ છે. ભાભીની ખૂની નણદો, તમે જ કહો, ન્યાય બરોબર થયો ને? અને દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. વિડીયો લાઈક કરજો.